તારા અમે તારા નામની. માગું 20 આપે 30 નાવડી 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 રે સંતો ભવજળ તરવાની નાવડી 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 રે સંતો ભવજળ તરવાની નાવડી. સંતો ભવજલ તરવાની નાવડી. નિર્મા ડૂબતા નોધારા જીવને તારે ગ્રહીને એ તો બાવડી પકડી લેવા વાળા. અને અહીંયા 15મા અધ્યાયનો 34મો શ્લોક આપણે ત્યાં પહોંચ્યા હતા. પાપી યસ સ્ત્રય ઇમે રીપવો અસ્ય યત્ર. એનું છેલ્લું પદ પાપી યસ ત્રય. 3 વસ્તુ પાપી યસ છે અને એ પાપમય યોની છે. 3 વસ્તુ ઇમે રીપવો અસ્ય યત્ર. 3 શત્રુ પણ છે. એ બીજું કોઈની કામ ક્રોધ અને લોભ. આ પ્રાણીઓના શત્રુ છે. પાપમય યોની છે. તમારે કામ ક્રોધ અને લોભ એમ 3 બાબતોમાં જવું પડશે. એક ક્રોધનો અવતાર, એક કામનો અવતાર ને એક લોભનો અવતાર. અને આ 3 અવતાર લીધા છે. લોભનો અવતાર એટલે હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ લોભનો અવતાર છે. રાવણ છે એ કામનો અવતાર છે. રાવણ અને કુંભકર્ણ બે સૌથી મોટા કામી હતા. અને ક્રોધનો અવતાર શિશુપાલ અને દંતવક્ત્રા ક્રોધનો અવતાર છે. આ તમારે આ 3 અવતારો લેવા પડશે ને. એ સમયે એના ચરણો પકડીને પૃથ્વીમાં આરોટવા માંડ્યા છે. આ જય અને વિજય હજુ એ સાંભળતા હતા ત્યાં પોતાના ભક્તો માટે ભગવાન જ બહાર આવ્યા છે. અને જેવા એવા 16મા અધ્યાયનો 4થો શ્લોક તદવહ પ્રસાદ દયામ યજ્ઞ બ્રહ્મદેવ પરમ હિમે. ભગવાન બહાર આવ્યા અને ભગવાન બહાર આવ્યા એટલે ભગવાનની આંખોમાંથી આંસુ પડી ગયા છે કે બ્રાહ્મણો મારા આરાધ્ય છે. બ્રહ્મદેવમ પરમ હિમે. બ્રાહ્મણો મારા આરાધ્ય છે. મારા સેવક વડે તમારો તિરસ્કાર થયો છે. હું એવું માનું છું કે મારો અપરાધ છે. મારા ભક્તોને મારા પાર્ષદોની ભૂલ થઈ છે તો એ સેવક અપરાધ કરે તો સ્વામીને દોષ આપવામાં આવે. જો મારા સેવકો 3 અવતાર લઈ તો મારે 4 અવતાર લેવા જોઈએ. મારો હું સ્વીકાર કરું છું. એટલે જ ભગવાને વરાહ અવતાર, ભગવાને એટલે જ નૃસિંહ અવતાર, ભગવાને એટલે જ રાવણને મારવા માટે રામ અવતાર. રાવણ કામનો અવતાર છે. કામને મારવા માટે રામને આવવું પડે. જીવનમાંથી કામ દૂર હોય, કામ દૂર કરવું હોય તો રામ 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 જપો. ક્રોધનો અવતાર છે શિશુપાલ અને દંતવક્ત્ર. ક્રોધને મારવા માટે પ્રેમ આપવો પડે. પ્રેમનો અવતાર છે કૃષ્ણ. લોભને મારવા માટે સંતોષનો અવતાર છે. એ લોભને મારવા માટે સંતોષનો અવતાર વરાહ અવતાર છે. જેની આપણે ચર્ચા કરતા એ ચર્ચામાં આપણે આમ ઊંડા 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 અહીંયા સુધી પહોંચ્યા છીએ. ભગવાન કે હું ચોક્કસ 4 અવતારો લઈશ. અને ભગવાને કહ્યું કે સાચું માનો તો આ બ્રાહ્મણોએ તમને શ્રાપ નથી આપ્યો, મારી પ્રેરણાથી શ્રાપ મળ્યો છે. ભગવાન બોલ્યા છે. 16મા અધ્યાયનો 26મો શ્લોક એ તો સુરે તરગતિમ પ્રતિપદ્ય સદ્ય. તમને દૈત્ય યોનિમાં તમારે જવું પડશે પણ તમારી ક્રોધના વેગના લીધે તમારી એકાગ્રતા મારામાં સુદૃઢ બની જશે અને તમે જલ્દીથી પાછા આવો. એના માટે શાપો મયેવ નિમિત્ત. હું જ આ શાપનો નિમિત્ત છું. તદવૈત વિપ્રાહા. આ બ્રાહ્મણો શ્રાપ માટે નિમિત્ત નથી, મેં શ્રાપ આપ્યો. સાચું માનજો, મારી પ્રેરણાથી બન્યું છે. ભગવાને કહ્યું. અને તમે જાશો તો મારા વિરુદ્ધમાં જશો, મારા દુશ્મન બનશો, તમારી દ્રઢતા એકાગ્રતા વધશે. અને એવું કહ્યું ત્યારે પહેલો જ અવતાર હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ તરીકે જે જોડકા જન્મા હતા, બંને જોડિયા જન્મા. અને એ સમયે હિરણ્યકશિપુ તો કંઈ કરતા હતા પણ હિરણ્યાક્ષ એક દિવસ હાથમાં ગદા લઈ અને યુદ્ધની તક કોઈ મારી સાથે યુદ્ધ કરવા આવે શોધતા શોધતા સ્વર્ગલોકમાં જતો રહ્યો. 20મો શ્લોક ગદા પાણીર દિવયાતો યયુર્સુલ મૃગયન રણમ. કોઈ મારી સાથે લડવા વાળો થાય જતો રહ્યો ત્યાં સ્વર્ગમાં. સ્વર્ગમાં પણ કોઈ મળ્યું નહીં. ત્યારે એ સમુદ્રમાં ઉડતા પ્રચંડ મોજાની ઉપર લોખંડની ગદાઓ પટકારવા માંડ્યો.
જલ ભયભીત થઈ ગયું. એમાંય ખાસ કરીને વરુણની રાજધાની હતી વિભાવરીપુરી. વિભાવરીપુરીમાં જતો રહ્યો છે કોઈ મારી સાથે યુદ્ધ કરવા વાળું. વરુણે એક યુક્તિ શોધી છે અને એ યુક્તિ બીજી કોઈ નહીં. એમણે કહ્યું ભાઈ અમે તો યુદ્ધ શું કરી શકીએ, યુદ્ધ કરવા વાળા તો છે પુરાણ પુરુષોત્તમ ભગવાન નારાયણ, એ તારી સામે બળવાન છે, એની સામે યુદ્ધ કરતો થાય. અને નારાયણ બીજું કોઈ નહીં, અત્યારે વરાહના રૂપમાં છે, જો નીચે પૃથ્વી માટે ગયા છે. અને જ્યારે પૃથ્વી લઈને ભગવાન પધારતા હતા, ભગવાનની દાઢોની ટોચ ઉપર પૃથ્વી આખી હતી, લઈને આવતા હતા, ત્યારે આને પડકાર ફેલો, એક પણ ઉત્તર ભગવાને ન આપ્યો. એ તને કહું છું આવા છે તેવા છે એવો વ્યવહાર કર્યો. ભગવાને જ્યાં સુધી પૃથ્વીને સ્થાપી નહીં ત્યાં સુધી ભગવાને એક પણ જવાબ ન આપ્યો. સ ગામુ દસ્તાત સલિલસ્ય ગોચરે વિન્યસ્ય તસ્યાદ મધાત સ્વસત્વમ, એક પણ જવાબ ન આપ્યો ભગવાન. અને પૃથ્વીની સ્થાપના કરી દીધી. પછી ભગવાને કહ્યું કે ગ્રામ સિંહો યુષ્મદ વિધાન મૃગયે ગ્રામ સિંહાન. ગ્રામ સિંહો સંસ્કૃતમાં કૂતરાને કહેવાય, ગામડાના સિંહ કહેવાય. કૂતરાઓ ભસતા હોય ત્યારે ભગવાન કે અમે ધ્યાને ન આપીએ, જ્યાં સુધી પોતાનું કાર્ય. પછી ભગવાન સાથે યુદ્ધ થયું. યુદ્ધનું વર્ણન પણ ઘણું બધું છે. બે ગદાના પ્રહારો કર્યા એકબીજા ઉપર, અને ગદાના પ્રહારથી ભયંકર યુદ્ધ થયું ને દેવતાઓ લાંબુ યુદ્ધ ચલાવ્યું. ભગવાને દેવતાઓ ઉપરથી કહેવા માંડ્યા કે લાંબુ યુદ્ધ ન ચલાવો, લાંબુ યુદ્ધ ન ચલાવો. ચિત્રા વાચો તદ વિદામ ખેચરાણામ તત્રા અસમાન સ્વસ્તિ તે અમુમ જહિતી. તમે જલ્દી આને જીતી લ્યો, જલ્દી જીતી લ્યો, આને વધારે લાંબો સમય ન કાઢો. ભગવાને યુદ્ધ કર્યું છે એની સાથે. ભગવાને કરેણ કર્ણ મૂલે અહન, અહીંયા ભગવાને જોરદારની થપ્પડ મારી છે, આંખમાં મૂકો માર્યો છે. અને અંતે ભગવાને સુદર્શન ચક્ર લઈને એનું મસ્તક કાપી નાખ્યું છે. સુદર્શન ચક્ર લાગવાની સાથે મસ્તક કપાઈ ગયું, નીચે પડી ગયું. હિરણ્યાક્ષનો વધ થયો. આ હિરણ્યાક્ષ ની કથા કેટલી રીતે જોઈ શકાય, 10 રીતે આ કથાને પ્રસ્તુત કરી શકાય. તમે કયો એવી રીતે આજે પ્રસ્તુત કરું. તમે એમ કહો કે ભૌગોલિક રીતે પ્રસ્તુત કરો તો ભૌગોલિક રીતે વરાહનું પ્રાગટ્ય કરાવું. તમે એમ કહો કે જૈવિક રીતે તો જૈવિક રીતે. તમે કહો વૈજ્ઞાનિક રીતે તો વૈજ્ઞાનિક. તમે એમ કહો કે અધ્યાત્મ રૂપે જે રીતે પ્રસ્તુત કરવી કરી શકાય. અમારા પૂજ્ય દાદાજીએ કૃષ્ણશંકર શાસ્ત્રીજીએ 21 વખત ભગવાન વરાહને પ્રગટ કર્યા, 21 રીતે. અને હું એની ટીકા વાંચીને જ આવું છું. એટલે તમે કયો એટલે એવી રીતે પ્રગટ કરી શકું. આપણે એમ થાય કે વરાહ ભગવાન પૃથ્વીને આમ ઘોડો લઈને આવ્યા, એમ પૃથ્વીને ઘોડો લઈને આવ્યા હશે. આ સમયમાં પૃથ્વી રસાતળમાં ત્યારે જાય, ભોગ વિલાસ વાળો સમાજ થાય ત્યારે પૃથ્વી રસાતળમાં ગઈ એમ કહેવાય. આ રસાતળમાં પૃથ્વી ભોગ વિલાસ વાળા લોકો હતા, અને એ ભોગ વિલાસ વાળા લોકોની વચ્ચે ભગવાને એવું સ્વરૂપ પ્રગટ કર્યું, સંતોષનું સ્વરૂપ. વરાહનું સ્વરૂપ સંતોષનું સ્વરૂપ છે. કોઈ મને કહે કે ભૌગોલિક રીતે કહો, એક સમય ચારે તરફ જલ જલ અને જલ હતું, જલમાંથી પૃથ્વીનો ભાગ બહાર નીકળ્યો. આ પદ્ધતિને વરાહ પદ્ધતિ કહેવાય. વર એટલે શ્રેષ્ઠ અને અહ એટલે દિવસ. તમારો શ્રેષ્ઠ દિવસ એ છે કે કોઈની બધાની અંદર પડેલી છે શક્તિ, એમાંય ખાસ કરીને દરેકના જીવનની અંદર દૈવી ગુણો પડેલા છે. આ દૈવી ગુણોને બહાર કાઢવા એનું નામ છે વરાહ. વર એટલે શ્રેષ્ઠ, અહ એટલે દિવસ. તમારો શ્રેષ્ઠ દિવસ એ તમે કોઈની અંદર પડેલા દેવી ગુણોને બહાર લઈ આવો. અને તમે કોઈના દેવી ગુણો બહાર લઈ આવવા માટે પ્રયત્ન કરશો ત્યારે લોકો તમારી પાછળ ગમે તેવું બોલશે. લેશ માત્ર ધ્યાન નથી આપ્યું વરાહે. વરાહ ભગવાને તું આવો છે, જ્યાં સુધી પોતાનું કાર્ય ન કર્યું ત્યાં સુધી જવાબ પણ ન આપ્યો. તમે શ્રેષ્ઠ કાર્ય કરવા માટે જાશો, કોઈના દેવી ગુણો બહાર કાઢવા માટે જાશો. જેવી રીતે સ્વાધ્યાય પરિવાર ભક્તિ ફેરીમાં જાય, લોકો પાસે જાય, ભાવ ફેરીમાં જાય, ત્યારે લોકો કહે કે આ બધા તો આવા છે. એ બોલશે જ્યાં સુધી તમારું કાર્ય ન થાય ત્યાં સુધી તમારે કરતું રહેવું જોઈએ. ગાયત્રી પરિવારના લોકો તમે જે સાથે જોડાયેલા છો, તમે જાશો ત્યારે તો સમાજ તમારી પાછળ બોલશે. પણ વર એટલે શ્રેષ્ઠ, એટલે તમારો શ્રેષ્ઠ દિવસ એ છે તમે કોઈની અંદરથી દેવી ગુણો બહાર લઈ આવો. દરેકની અંદર એવા દેવી ગુણો પડ્યા છે. દેવી ગુણો બહાર લઈ આવે એ જ પૃથ્વીનું. પૃથ્વી કોઈ એક ઘોડો હતી નહીં. અને ભૌગોલિક રીતે એવું તો જ્યારે પાણીની અંદર, જલની અંદર, સમુદ્રની અંદર એવું વાતાવરણ બન્યું કે મોટો પાણીનો મોટો જથ્થો ઉભો થયો, બહુ લાંબો વિરાટ. પાણીની અંદરથી એક જેને કહેવાય ને ફુવારો ઉત્પન્ન થયો મોટી, અને એની આકૃતિ ભગવાન વરાહ જેવી હતી, એકદમ મોટી.
એમાં એક પૃથ્વીના ગોળા જેવો એક આકાર બન્યો ને એ પાણી સમુદ્રમાં જ કંઈક એવું થયું, વળવા ન લાગ્યો કે જેવું હોય. અને એ જે એવું થયું એ નીચે જ્યારે પડ્યું ત્યારે એટલું બધું તેજ હતું કે પાણી સુકાઈ ગયું. અને સુકાઈ ગયું ને ત્યાં એક સ્થાન બન્યું, ત્યાં પૃથ્વીનો ભાગ. એમ પાણી સુકાઈ ગયું અને એ પૃથ્વીનો ભાગ બની ગયું ને એ પહેલો વહેલો ભાગ જો કોઈ બન્યો હોય તો એ બારામુલ્લા જિલ્લો કાશ્મીર. 10 જિલ્લાઓ છે જમ્મુમાં, 10 જિલ્લાઓ છે કાશ્મીરમાં. એમાં પહેલું વહેલું કોઈ નિર્માણ થયું હોય જે સ્થાન, એને વરાહ મૂલ કહેવામાં આવે છે. એ વરાહ મૂલનું અપભ્રંશ થઈને વરાહનું બારામુલ્લા થઈ ગયું છે. એક જિલ્લો છે આખો. આજે પણ ત્યાં તમે જાઓ તો વરાહ ભગવાન જેવી આખી મૂર્તિ છે. એનું સ્ટ્રક્ચર તમે જો. અમે જે પહાડ ઉપર ગયા હતા બારામુલ્લા જિલ્લામાં, અમારી પર પથ્થરમારો થયો જોરદાર. એનું આખું તમે એ ચિત્ર જો, મારી પાસે ચિત્ર પણ હતું પણ અત્યારે તમને બતાવી શકો એમ નથી. ચિત્ર તમે જુઓ તો આખું વરાહ જેવું છે, આમ પોળું, પછી આમ મુખ જેવું, એ મુખમાં આમ દાઢ જેવું, અને એના ઉપર કંઈક દડો બડો હોય એના જેવું. બારામુલ્લા ભૌગોલિક રીતે પણ સિદ્ધ થઈ શકે. અધ્યાત્મ રીતે નીચે ગયેલા સમાજને ઊંચો લઈ આવવા માટે તમારે કોઈને કંઈક બોધ આપવો હોય તો વરાહનું કામ છે ગારો સાફ કરી નાખો. આખી પૃથ્વીને ગંદી કરી નાખે ત્યારે આપણે વરાહ બનવું પડે. આપણે સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ કચ્છ, સ્વચ્છ ભુજ, અહીંયા બધામાં પોસ્ટરો માર્યા છે અને જ્યાં ત્યાં આપણે પડીકા જ્યાં ત્યાં ફેંકીએ. વરાહ બનવું પડે, આપણે જ સફાઈ કરવી પડે. કોઈ આવીને કરી જાય એમ નહીં તો રસાતળમાં ગયેલી પૃથ્વી બહાર આવે. કહો તો ખરા કેમ સિદ્ધ કરું? દરેક રીતે સિદ્ધ થઈ શકે. અને એ સમયે ભગવાને હિરણ્યાક્ષનો વધ કર્યો અને પછી પૃથ્વીને બરાબર સારા લોકો વાળી કરી. અને ત્યારે મનુ અને શત્રુપાને કહ્યું, મનુ અને શત્રુપા ત્યારે અવતરે ત્યારે પૃથ્વીની વિશુદ્ધિ થાય. જ્યાં સુધી પૃથ્વીનું વિશુદ્ધિકરણ નહીં થાય મનુ ને શત્રુપા નહીં આવે. મનુ ને શત્રુપા નહીં આવે તો દેવહૂતિ, આકુતિ ને પ્રસૂતિ પણ નહીં આવે, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત પણ નહીં આવે. એ પ્રિયવ્રતને, ઉત્તાનપાદને, એને ત્યાં ભગવાનના ભક્તો પણ ઉત્પન્ન ન થાય. ભગવાનના ભક્તો ઉત્પન્ન કરવા હોય તો વિશુદ્ધિકરણ જોઈએ. સ્થળનું વિશુદ્ધિકરણ, આ શરીરનું વિશુદ્ધિકરણ. મનુ અને શત્રુપા તો બધા કે અમારા ગામમાં જતી સતી થાય. જતી સતી માટે પેલા ભૂમિકા ઊભી કરવી પડે તો જતી અને સતી ઉત્પન્ન થાય. મનુ અને શત્રુપાને કહ્યું કે તમે પૃથ્વી ઉપર જાઓ અને પૃથ્વી ઉપર જઈ અને મૈથુની સૃષ્ટિનો આરંભ કરો. મનુ અને શત્રુપાએ, અહીં તો બ્રહ્માજીએ કેટલા શરીરમાંથી કેટલા લોકોને ઉત્પન્ન કર્યા એના માટેનો 20મો અધ્યાય આખો છે. 20મા અધ્યાયમાં 19મા શ્લોકમાં જતા રહ્યો. વિસ સર્જાત મનઃ કાયમ નાભી નંદવ તમોમયમ. બ્રહ્માજીએ તમોમય શરીર લાગ્યું અને એ શરીરને ત્યાગ્યું. પોતાના તમોમયના વિચારથી બ્રહ્માજીએ ભૂખ અને તરસને ઉત્પન્ન કરી. રાત્રિ રૂપી જે શરીર ઉત્પન્ન કર્યું, અંધારાવાળું શરીર હતું, એમાંથી યક્ષો ને રાક્ષસો મનમાં જેવું જેવું ચિંતન કર્યું બ્રહ્માજી, એવો સમાજ ઉભો થયો. પોતાની જાતને બહુ સુંદરતા ગણી તો એમાંથી પોતાની સુંદરતામાંથી ગાંધર્વો ઉત્પન્ન થયા છે. સુંદરતાના પ્રતિબિંબનો વિચાર કર્યો તો કિમ પુરુષો ને કિન્નરો ઉત્પન્ન થયા છે. અને કહ્યું કે મનુષ્ય સારા ઉત્પન્ન થાય એવો વિચાર કર્યો. મનુ અને શત્રુપા થયા. એ જ મનુ અને શત્રુપા નીચે પૃથ્વી ઉપર ગયા અને મનુ અને શત્રુપાને ત્યાં 5 સંતાનો થયા. 5 સંતાનોથી આખું જગત ભરાઈ ગયું છે. એમાં 3 દીકરીઓ થઈ, દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ. 2 દીકરા થયા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. આ 5ના કુટુંબમાં પરમાત્મા પધાર્યા છે. અને એ પરમાત્મા પધાર્યા છે એટલે સરસ્વતી નદીના કિનારે એક તપ કરી રહ્યો હતો. દેવહૂતિ જ્યારે નાના હતા, સૌથી મોટી દીકરી દેવહૂતિ હતી. દેવહૂતિ જ્યારે નાના હતા ત્યારે વારંવાર નારદજી આવીને પ્રશંસા કરતા કે આહા, એક ઋષિ તપ કરે છે. દેવહૂતિનો અર્થ થાય દેવાહા હુયંતે યયાસા. દેવહૂતિ જે દેવતાઓને બોલાવે તો એને આવવું પડે એવા દેવહૂતિ છે. આજે લાઇટનો પ્રભાવ ઓછો છે કે આ બધું ડીમ ડીમ લાગે છે? એટલે જે દેવહૂતિ છે, દેવતાઓને પણ બોલાવે તો આવવું પડે એવી વૃત્તિ, એનું નામ છે દેવહૂતિ. કહ્યું કે તમારા યોગ્ય આને તો લગ્ન જ કરવાનું હતા, પણ આને વખાણ એવા સાંભળ્યા કે એટલા બધા સુંદર, એનું ચરિત્ર એટલું બધું સારું, આ આવા છે, આ તેવા છે, એટલા બધા વખાણ કર્યા એના ગુણના, એના પ્રભાવના. કોણ છે? તો કે એક ઋષિ છે જે તપ કરે છે સરસ્વતી નદીના કિનારે, જેને આપણું પાટણ કહેવાય, સિદ્ધપુર પાટણ. ત્યાં એટલું બધું તપ કર્યું, 10,000 વર્ષ સુધી તપ કર્યું. અને એના માટે 6ઠ્ઠો શ્લોક છે 21મા અધ્યાયનો.
21મા અધ્યાયના 6થા શ્લોકનું બીજું પદ વાંચો એટલે ખ્યાલ આવી જાય. સરસ્વત્યામ તપસ્તેપે સહસ્રાણામ સમાદશ. સમાદશ 10 વર્ષ સાધના કરી હતી એમણે, પણ સહસ્રાણામ સમાદશ 10,000 વર્ષ જેવા લાગે એવા. જે વર્ષમાં સૌથી વધારે આવતા હોય ગ્રહણો એ 1000 વર્ષ ગણવા. 1 કલાકનું જે ગ્રહણ હોય એ 1000 વર્ષ સુધી પૃથ્વીને જેટલો ઘસારો લાગે એટલો 1 કલાકમાં લાગે. જેટલા ગ્રહણો એટલા વર્ષો ગણવાના. પૃથ્વી ઘસાય એમાં તમારી સાધના થાય. સરસ્વતીના કિનારે 10,000 વર્ષ સુધી સમાધિયુક્ત બની ગયા, અને એવા સમાધિયુક્ત બન્યા અને ભગવાનને આવવું પડ્યું, ભગવાન નારાયણને. અને ભગવાન જ્યારે નારાયણ પધાર્યા છે ત્યારે 10,000 વર્ષ સુધી તપ કરનારો બીજો કોઈ નહીં, કરદમ ઋષિ પોતે હતા. અને કરદમ ઋષિએ 2 હાથ જોડીને પ્રાર્થના કરી. આ સૌથી સુંદરમાં સુંદર 9 શ્લોકોની સ્તુતિ છે. અને આ 9 શ્લોકોમાં એણે બસ એટલી જ પ્રાર્થના કરી કે પ્રભુ સાચું કહું, તમે સ્તુતિ યોગ્ય છો, તમે ઈડ્ય છો. ઈડ્ય એટલે સ્તુતિ યોગ્ય. તમે પરમેશ્વર છો. આશા સતે યોગીનો રૂઢ યોગા. અનેક જન્મો સુધી યોગીઓ શુભ જન્મોના સાધના તરીકે ફળ મેળવે છે. એ ફળ તમારા દર્શન છે. આજે મારા આપના દર્શન થવાથી મારા નેત્રો સફળ થયા છે ભગવાન. યદ દર્શનમ જન્મભિ. આજે મારા જીવનનું સૌથી મોટું સાર્થક છે મારું જીવન, કે દર્શનાત નહ, તમારા દર્શનથી સાંસિધ્યમ અક્ષણોસ્તવ. મારી અક્ષણો, મારી આંખ આજે સિદ્ધ થઈ છે ભગવાન. ભગવાન આપ તો કલ્પ વૃક્ષ છો, દરેક અમારા મનોરથને પૂરા કરવા વાળા છો ભગવાન. મારું હૃદય ભગવાન કામ વાસનાથી યુક્ત છે. મારી કામ વાસના દૂર થાય. 10,000 વર્ષ સુધી તપ કર્યા પછી પણ કામ વાસના છે. આ એક ભારતનો એક ઋષિ સ્પષ્ટતા સાથે કહે. બાકી તો બધા છાસ લેવા જાવીને દોણી હતાડવા જેવી વાત છે. પણ આણે કહી દઉં કે મેં સાધના કરી, મારી અંદર હજુ પણ કામ વાસના છે પ્રભુ. 2 હાથ જોડીને આંખમાંથી આંસુ પાડતો પાડતો ભારતનો ઋષિ નારાયણને પ્રાર્થના કરે. ઓ તથા સચાહમ પરિબોધુકામ. તથા સચાહમ પરિબોધુકામ. તથા સચાહમ પરિબોધુકામ. તથા સચાહમ પરિબોધુકામ. અને 21મા અધ્યાયમાં 15મો શ્લોક છે. 13 થી લઈને 21 શ્લોકો સુધી કરદમની સ્તુતિ છે. એક શ્લોકો હૃદયને સ્પર્શે એવા છે, પણ મને આ શ્લોક ખૂબ ગમે છે. 15મો શ્લોક, અને એ 15મા શ્લોકમાં રાગ ચારુકેશી. અને આપણે પણ થોડી ક્ષણ માટે કરદમ બની જાય ને ભગવાન પાસે પોતાની કામ વાસનાનો સ્વીકાર કરી લેવો. તથા સચાહમ પરિબોધુકામ. તથા સચાહમ પરિબોધુકામ. તથા સચાહમ પરિબોધુકામ. તથા સચાહમ પરિબોધુકામ. समानशीला गृहमेधेनुं. समानशीला गृहमेधेनुं. समानशीला गृहमेधेनुं. समानशीला गृहमेधेनुं. लमशेषमूलम्. 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 दूराशयः कामदुघा कृपस्य. दूराशयः कामदुघा कृपस्य. दूराशयः कामदुघा
ચાહમ પરિવોઢુ કામ. પરિવોઢુ મને પરણવાની કામના છે, મારે લગ્ન કરવા છે, સંન્યાસી નથી બનવું, સ્પષ્ટ કહ્યું છે. સમાનશીલામ, મારા સમાન, મારા જેવું ચરિત્ર હોય, મારા ગુણ સમાન હોય એવે ચરિત્રવાળી ગૃહમેધ ધેનું, મારે ગૃહસ્થાશ્રમ ટકાવવા માટે, ગૃહસ્થ ધર્મનું પાલન કરવા માટે, જેમ ધેનું ગાય બધું આપનારી બને એમ મને બધી રીતે મદદ કરનારી બને એવી મારે એક કન્યા જોઈએ છે. ભગવાન તમે કામદુઘ કલ્પવૃક્ષ, કામદુઘ એટલે અંઘ્રિપસ્ય, તમે કલ્પવૃક્ષ સમાન વાળા ચરણો વાળા છો. તમારા ચરણોમાં પ્રાર્થના કરવી કે કલ્પવૃક્ષ પાસે પ્રાર્થના કરવી? કલ્પવૃક્ષ પાસે પ્રાર્થના કરો ને જેમ બધું ફળે એમ તમારા ચરણોમાં પ્રાર્થના કરો ને બધું ફળે. ભગવાન તમે ખરા અર્થમાં હું તમારી ઉપેયવાન, હું તમારી બાજુમાં આવ્યો છું, કારણ કે તમે અમૂલમ અશેષ મૂલમ, તમે બધાનું મૂળ છો. ભગવાન સાચું કહું, દુરાશય, મારી તુચ્છ કામના છે, મારી અંદર કામનાઓ ભરેલી છે. આ કામનાઓને નિર્મૂલનમ કરવા માટે ગૃહસ્થાશ્રમ જ શ્રેષ્ઠ છે. કામનાઓને મારી નાખવી તો ગૃહસ્થાશ્રમમાં જીવતા જીવતા કામ વાસના નિર્મૂલન થઈ જાય. 70 વર્ષ પછી કોઈ પુરુષને પૂછો તો ગૃહસ્થાશ્રમ છે કામ વાસનાને નિર્મૂલન, કામ વાસનાને રોકવા માટેનું સૌથી મોટું કેન્દ્ર છે. આ કેવો ઋષિ કહેવાય, મને એક કન્યા આપો, મારા યોગ્ય કન્યા આપો, મારી કામ વાસના નિર્મૂલનમ થઈ જાય. એટલે મારી અંદર વિષય વાસનાઓ છે એને શુભ કરવા માટે મને એક કન્યા આપો. ને ભગવાને કહ્યું કે આજથી પરમ દિવસે પરશ્વો ધર્મ કો વિદહ, આજથી પરમ દિવસે મનુ અને શત્રુપા બંને આવશે. એ રૂપ યૌવન શીલ ગુણોથી સંપન્ન છે, એની પુત્રી વિવાહ યોગ્ય છે. તમારે તો એકદમ યોગ્ય છે, તમને અર્પણ કરશે ત્યારે મુખ ધોવા ન જાતા. 27મો શ્લોક, આત્મજા મસિતાંગ પાંગીમ વયશીલ ગુણાન્વિતા મૃગયંતિમ પતિમ દાસ્ય, જેનું રૂપાય તે પ્રભો, ત્યારે મુખ ધોવા ન જતા. તમારા મનુ અને શત્રુપા આપી જશે દેવહૂતિ નામની કન્યા છે, એના તમને 9 દીકરીઓ થશે. તો આ તો એમને ઉભા છે. અને એ 9 દીકરીઓથી મરીચી આદિ ઋષિઓ થશે, એ જ દીકરીઓથી. દીકરીની આ દીકરાઓ સારા થશે એવું કહ્યું, તોય આ એમને જ ઉભા છે. એ પછી કહ્યું કે તમે ચિંતા ન કરો, તમારે ઘરે હું પુત્ર બનીને આવીશ અને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરીશ. પણ તમે લગ્ન માટે ના ન પાડતા. ને ભગવાન એ જ સમય અંતર ધ્યાન થઈ ગયા. આમ ઉડતું હતું ગરુડ, અને ગરુડ ઉડીને જતું ત્યારે ભગવાનને જોયા કરદમ ઋષિએ સરસ્વતી નદીના તટ ઉપર. 34મા શ્લોકના છેલ્લા 2 પદ વાંચવા જેવા છે. 21મા અધ્યાયનો 34મો શ્લોક, એમાં આ કર્ણયન પત્ર રખેન્દ્ર પક્ષૈહિ ઉચ્ચારિતમ સ્તોમ ઉદીર્ણ સામઃ, સ્તોમ ઉદીર્ણ સામઃ, સામવેદ, સામવેદના મંત્રો. ક્યારે? આ કર્ણયન પત્ર રખેન્દ્ર પક્ષૈહિ, ગરુડ આમ જતા હતા, ગરુડની પાંખો આમ ઉડતી હતી, એમાંથી ઉચ્ચારિતમ, એમાંથી સામવેદના મંત્રો સંભળાતા હતા. સામવેદના મંત્રો સાંભળતા સાંભળતા ભગવાન જતા હતા. આપણે ગાડી હલાવતા હોય ત્યારે ટેપ રાખીએ ને, ગીત સાંભળતા સાંભળતા. આ પદ્ધતિ ભાગવતજીમાંથી આવી છે. આમ જતા હતા ત્યારે ગરુડની પાંખોમાંથી સામવેદના ઋચાઓ નીકળતી હતી ને એ સાંભળતા સાંભળતા આ કર્ણયન એ સાંભળતા સાંભળતા હતા. ભગવાનને સંગીત તો ગમે છે હો, એ પણ સામવેદની ઋચાઓ સાંભળતા હતા. અને ભગવાન જ્ઞાન એ સામવેદના મંત્રો સાંભળતા સાંભળતા સરસ્વતી નદીના તટ ઉપર ઉભા રહ્યા છે. ભગવાનની આંખમાંથી આંસુ પડ્યા હતા કે તારું આવી સાધના. ન્યપતન અશ્રુ બિંદવઃ, આંખોમાંથી બિંદુ પડ્યા, એમાંથી એક સરોવર થયું જેનું નામ છે બિંદુ સરોવર. અને બિંદુ સરોવર થયું ને દેવહૂતિને લઈને આવે ને એનાથી કપિલજીનો, આજે કપિલજીની ઝાંખી સુધી છે પણ હું ત્યાં સુધી નહીં લઈ જાઉં, ખાલી આપણે દર્શન કરી લેશું એના. પણ હું બાકી રાખી દઉં છું. પરમ દિવસે આવશે મનુ અને શત્રુપા. હું પરમ દિવસ નહીં કહું, કાલે આવશે, કાલે બરાબર આવશે. હું એવા માટે આ કથાને વિરામ કરી દઉં છું કે મારે આજનો વિષય લેવાનો છે જેનું નામ છે વિદુર નીતિ. વિદુર નીતિની મારે ચર્ચા કરવી છે. વિદુર નીતિ 5-7 મિનિટ ચર્ચા કરીને પછી આપણી વચ્ચે સંતો પધાર્યા છે. એમાં ખાસ કરીને મહંત શ્રી જયંતિદાસ સેવા સ્મરણ કુટિયા વરલીથી અને કિશોરદાસજી મહારાજ પધાર્યા છે. તો આજે એમનો આશીર્વાદનો લાભ લઈ અને સમય રહી તો નિર્મલ મહારાજ પણ ભલે 2 શબ્દો બોલે એવા ભાવ સાથે
કથાને વિરામ કરતા પૂર્વમાં આજનો જે વિષય છે એ વિદુર નીતિ છે. અને વિદુર નીતિ ઉપર થોડો પ્રકાશ લઈએ ને. વિદુર નીતિમાં આમ તો આપણા નીતિશાસ્ત્રોમાં ઘણી બધી નીતિઓ છે. એમાં એક નીતિનું નામ છે શુક્ર નીતિ, શુક્રાચાર્યની નીતિ છે. એનાથી આગળ જોવા જઈએ તો બૃહસ્પતિ નીતિ છે, બૃહસ્પતિ નીતિ. શુક્રાચાર્ય પણ એક નીતિ આપી છે અને દેવતાઓના ગુરુ ધર્માચાર્ય પણ બૃહસ્પતિ નીતિ આપી છે. ચાણક્યએ એક નીતિ આપી છે, ચાણક્ય નીતિ. ધૌમ્ય ઋષિ એક નીતિ આપી છે, ધૌમ્ય નીતિ. કણિક ઋષિએ એક નીતિ આપી છે જેનું નામ છે કણિક નીતિ. કામંદ ઋષિએ આપી છે કામદ નીતિ. ઘણી બધી નીતિ આપી છે. એમાંથી એક નીતિ એટલે વિદુરજી આપી છે, વિદુર નીતિ. જોવા જાય તો વિદુર નીતિમાં 8 અધ્યાય છે. 8 અધ્યાયની ચર્ચા છે. 8 અધ્યાયમાં 593 શ્લોકો છે. જ્યારે પાંડવોને અડધું રાજ્ય આપવું કે ન આપવું, 5 ગામ આપવા કે ન આપવા, એનો જ્યારે વિચાર કરતા હતા ત્યારે તો આવીને કેટલું બધું સંભળાવી ગયા. ઉદ્યોગ પર્વમાં મહાભારતમાં 33મા અધ્યાયથી 40 અધ્યાય સુધી વિદુર નીતિ છે. અને એ સંજય આવીને ઘણું બધું સંભળાવી ગયા. સંજય નીકળી ગયા પછી કોઈ વાતે કે હું શું કરું, મારા ભાઈને બોલાવું. એના ભાઈને બોલાવ્યા, દૂતને મોકલ્યા કે જાઓ બોલાવી આવો મારા ભાઈને. વિદુરજી આવ્યા અને વિદુરજીને કહ્યું કે મને શ્રેયનો ઉપાય બતાવો, મારે શું કરવું જોઈએ, અને પાંડવોને રાજ્યો આપવા જોઈએ કે નહીં. અને ત્યારે જે વિદુરજી બોલ્યા જે નીતિ, એને વિદુર નીતિ કહેવાય. પંડિતોના લક્ષણ, મૂઢની ઓળખ, સત્યની પ્રશંસા, ક્ષમાની પ્રશંસા, નરકના દ્વારો, ત્યાગ વાળા 6 લોકો સુખી થાય, દુઃખના ભાગી 6 વ્યક્તિ થાય. અને એવી બધી ચર્ચાઓ કરી છે, બહુ મોટી મોટી ચર્ચાઓ કરી છે. અને એની અંદર બુદ્ધિની ચર્ચા કરી છે, એની અંદર 4 વર્ણોના કર્મોની ચર્ચા કરી છે, ધર્મની માર્મિક વાતો કરી છે, દેવધીન ભાગ્યધીન કઈ કઈ વસ્તુ હોય, કૂટનીતિ, મંત્રણા, અયોગ્ય કર્મ, ધર્મનીતિ, આવી લાંબી ચર્ચા કરી છે. એમાં પહેલા પંડિતોના લક્ષણ આપ્યા છે કે પંડિત કોને માનવું, પંડિતની ઓળખ શું, કોને કહી શકાય કે આ પંડિત છે. એના લક્ષણો બતાવ્યા છે 4. આ 4 વસ્તુ જેનામાં હોય વિદુરજી કહે છે કે આને પંડિત કહેવાય. પેલું ક્ષિપ્રમ વિજાનાતિ, કોઈ પણ વસ્તુને જલ્દી સમજી જાય, ઈશારામાં. સમજુ ઘોડાને ચાબુકનો પડછાયો કાફી છે, ચાબુક મારવી ન પડે. ક્ષિપ્રમ વિજાનાતિ, તત્કાલ સમજી જાય કે અત્યારે યોગ્ય સમય નથી, લાંબુ વક્તવ્ય ન અપાય. એ સમજી જાય કે અત્યારે યોગ્ય સમય નથી લોકોને જમવા માટે કહું, અત્યારે યોગ્ય સમય નથી કે કોઈને હું આગ્રહ કરીને કહું કે તમે જમી લ્યો 2 રોટલી વધારે. ક્ષિપ્રમ વિજાનાતિ. બીજું ચિરમ શૃણોતિ, બીજું લક્ષણ પંડિતનું, આને પંડિત કહેવાય. લાંબા સમય સુધી એ તમે જે બોલો એને સાંભળે, એને પંડિત કહેવાય. તમે બધા લોકો લાંબા સમય સુધી સાંભળો, તમે બધા પંડિતો છો. લાંબા સમય સુધી કોઈને સાંભળવા એ અઘરું છે. પંડિતો કોઈ પણ વિષય હોય અને લાંબા સમય સુધી સાંભળે. અને પછી ત્રીજું વિજ્ઞાય ચાર્થમ ભજતે ચ કામાત. ભજતે ન કામાત, એક પોતાની કર્તવ્ય બુદ્ધિથી પુરુષાર્થમાં પ્રવૃત્ત થાય, કામનાથી મને આ મળે આ મળે એના માટેથી નહીં, કર્તવ્ય કર્મથી એમાં પ્રવેશ કરે, પુરુષાર્થ કરે. અને આવું જે કરે ને ચોથું, પૂછ્યા વિના બીજાના વિષયમાં વ્યર્થ પ્રવેશ જ ન કરે, માથું મારે જ નહીં બીજાની વાતો. 2 વાતો કરતા હોય એમાં વચ્ચેથી કે નહીં નહીં આમ છે, એને પંડિત ન કહેવાય. પંડિતના લક્ષણો છે. અને અંતે 8 ગુણો જો તમારામાં આવી જાય તો તમને યશ આપનારા બને. એ ચર્ચા કરી મારી વાણીને વિરામ આપું. 2 મિનિટ માટે આપણે 8 ગુણોને આપણે પણ જીવનમાં યશ જોતો હોય તો આપણા જીવનમાં આપણે 8 ગુણોને અપનાવી લઈએ. દ્રષ્ટો ગુણા પુરુષમ દીપયંતિ, અષ્ટો ગુણા પુરુષમ દીપયંતિ, અષ્ટો ગુણા પુરુષમ દીપયંતિ, અષ્ટો ગુણા પુરુષમ દીપયંતિ, પ્રજ્ઞો ચ કોલ્યં ચ દમઃ શ્રુતં ચ, પ્રજ્ઞા ચ કોલ્યં ચ દમઃ શ્રુતં ચ, પ્રજ્ઞા ચ કોલ્યં ચ દમઃ શ્રુતં ચ, પ્રજ્ઞા ચ કૌલ્યં ચ દમઃ શ્રુતં ચ, પરાક્રમશ્ચ બહુમા પિતાશ, દાન
દાનમ યથાશક્તિ કૃતજ્ઞાત દાનમ યથાશક્તિ કૃતજ્ઞતા ચ 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 અષ્ટો ગુણઃ પુરુષં દીપયન્તિ અષ્ટગુણઃ પુરુષં દીપયન્તિ પ્રજ્ઞા ચ કૌલ્યં ચ દમઃ શ્રુતં ચ પ્રત્યચકૌલ્યં ચ તમઃ શ્રુતં ચ પરાક્રમશ્ચા બહુમાપિતા ચ દાનમ યથાશક્તિ કૃતજ્ઞતા ચ દાનમ યથાશક્તિ કૃતજ્ઞતા ચ દાનમ યથાશક્તિ કૃતજ્ઞતા ચ દાનમ યથાશક્તિ કૃતજ્ઞતા ચ અષ્ટો ગુણા પુરુષમ દીપયંતી 8 ગુણોથી પુરુષનો યશ વધે છે. એક બુદ્ધિથી, તમારી બુદ્ધિ જેવી હોય એવો યશ વધે. તમે જે કુળમાં છો એના રિવાજ પ્રમાણે જીવો એને કુલીનતા કહેવાય. કુલીનતાથી યશ વધે છે. કૌલ્યમ દમઃ, તમારી ઇન્દ્રિયો જ્યાં ત્યાં દોડે, જ્યાં ત્યાં આંખો ન જાય, જ્યાં ત્યાં કાન ન જાય, જ્યાં ત્યાં જીહવા ન જાય, ઇન્દ્રિયો ઉપર નિગ્રહ હોય તો તમારો યશ વધે. અને શ્રુતંચ, શાસ્ત્રોનું જ્ઞાન હોય તો તમારો યશ વધે. પરાક્રમશ્ચ, તમારું પરાક્રમ હોય તો તમારો યશ વધે. અને એના પછી બહુભાષિતા ચ, બહુ બોલો નહીં, ઓછું બોલો તો તમારો યશ વધે. અને શક્તિ અનુસાર દાન કરો, યથાશક્તિ દાનમ યથાશક્તિ કૃતજ્ઞતા છે. અને કોઈ ઉપકાર કર્યો હોય યાદ રાખો તો વધે. આવા અનેક જાતના નીતિના ગુણો, અનેક નીતિઓ છે. કેમ રહેવું, કેમ જીવવું. આજે સોનાનો મોર કાલે આપવો હોય એના કરતાં પિત્તળનો મોર મને અત્યારે આપો. મારે સોનાનો મોર કાલે નથી જોતો. આવી અનેક નીતિઓની ચર્ચા, અનેક આવા સારા બોધોની ચર્ચા વિદુર નીતિમાં છે. એના શ્લોકો 593 જેટલા છે, સમજવા જેવા છે. ક્યારેક આના પર તો કથા થાય એવી છે. એવી ચર્ચા માટે વિશેષ ચર્ચા ન કરતા હું મારી વાણીને વિરામ આપું. 8 અધ્યાયોમાં છે અને 593 શ્લોકોમાં છે. વિદુર નીતિને ભગવાનના ચરણોમાં સમર્પિત એ ભાવના સાથે 2 મિનિટ માટે ભગવત નામનો આશ્રય લેશું. અને ભગવાન નામના આશ્રય સાથે વિશેષ રીતે પધારેલા અમારે કોડીનારથી પિનલભાઈ, અમારા મુનાભાઈના ભાઈ ભરતભાઈ, એ સાથે સાથે આ વિપ્રો, સંતો, આપ સૌ લોકો સૌને મારી વિનંતી છે. કાલે સાંખ્ય શાસ્ત્ર છે કપિલનું, કાલે પધારજો ચોક્કસ. એક વખત કપિલના સાંખ્યને તમે સમજો તો ખબર પડી જાય કે દેવહૂતિ, આ માં દેવહૂતિને કપિલે કયું જ્ઞાન આપ્યું હતું. આજે ખાલી આપણે દર્શન કરી લઈએ કે દેવહૂતિને કેવું આપ્યું છે. એ દેવહૂતિને ત્યાં કરદમ અને દેવહૂતિથી કપિલ નારાયણ થાય છે ને કપિલ કેવું જ્ઞાન આપે. આજે ખાલી ઝાંખી જોઈ લ્યો આખી રાત અને વિચાર કરતા રહ્યો, કાલ તમારા હૃદયમાં કપિલ જ કંઈક પ્રેરણા આપશે અને આ ચિત્રને તમે સાર્થક કરી શકશો. જે અત્યારે સ્થૂળમાં અનુભવો છો ને એ સૂક્ષ્મમાં અનુભવી શકો. એવી ભાવના સાથે 2 મિનિટ માટે હરિનામ લેશું. નારાયણ નારાયણ કપિલ નારાયણ, નારાયણ નારાયણ કપિલ નારાયણ, નારાયણ નારાયણ કપિલ નારાયણ, નારાયણ નારાયણ કપિલ નારાયણ, કપિલ નારાયણ કપિલ નારાયણ, કપિલ નારાયણ કપિલ નારાયણ, કપિલ નારાયણ કપિલ નારાયણ, કપિલ નારાયણ કપિલ નારાયણ. શ્રી કપિલ નારાયણ ભગવાન ભગવાન કી નમઃ પાર્વતી પતયે હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.
આજે આપણી વચ્ચે કિશોર શબ્દના વર્ગમૂળ સમાન બે કિશોરદાસજી મહારાજની ઉપસ્થિતિ છે. એકને તો આપણે જાણીએ જ છીએ, આપણી કથામાં પધારી ચૂક્યા છે. આપણે એમનો જન્મદિવસ પણ અહીં મનાવ્યો હતો. એવા કબીર મંદિરના પરમ પૂજ્ય શ્રી કિશોરદાસજી મહારાજ. જ્યારે બીજા કિશોરદાસજી મહારાજ એટલે સેવા સ્મરણ કુટિયા વરલી આશ્રમના શ્રી જયંતિદાસજી મહારાજ, ગુરુ પુરુષોત્તમદાસજી મહારાજના પુત્ર. એ પણ સારા વક્તા છે. એમને પણ એમની કથાઓ સાંભળવી એ પણ એક લહાવો છે. એમની સાથે સત્સંગ કરવાનો અવસર સ્મરણ કુટિયામાં વરલીમાં મળ્યો હતો. એટલું જ નહીં, છેલ્લે જ્યારે અમે સત્સંગ કરીને છૂટા પડ્યા ત્યારે ખબર પડી કે અમે તો એક જ શાળાના વિદ્યાર્થી હતા. એ વિદ્યાર્થી કાળમાં કોઠારા જેટી હાઈસ્કૂલમાં ભણેલા છે, મારી ગામની શાળામાં. વર્ષમાં અમારો ફેર હતો, પણ ગુરુભાઈ પણ અમે એવી રીતે વાતચીત ઉપરથી ખબર પડી. એ સંત આજે આપણી વચ્ચે છે, ત્યારે હું વિનંતી કરું પૂજ્ય કિશોરદાસજી મહારાજ વરલીવાળાને કે તેઓ પૂજ્ય શાસ્ત્રીજી ડૉક્ટર મહાદેવ પ્રસાદજી પાસેથી શ્રી ચંદે પરિવાર વતી પોતાનું સન્માન સ્વીકારે. એમને વિનંતી પણ કરું કે તેઓ આપણને આશીર્વચન આપે. પૂજ્ય શ્રી કિશોરદાસજી મહારાજ. બહારથી પધારેલા ભાવુક શ્રોતાજનો અને આમંત્રિતોને ખાસ વિનંતી કે હજી આપણને આશીર્વચનો સાંભળવા છે, આરતી કર લેવાની છે. ત્યાર પછી ભોજન પ્રસાદ લઈને જ આપણે હંમેશની જેમ છૂટા પડશું. પૂજ્ય કિશોરદાસજી મહારાજને પણ વિનંતી કે તેઓ આપણને આશીર્વચન આપે. પૂજ્ય કિશોરદાસજી મહારાજ વરલીવાળા. હરિઓમ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ પ્રત્યાધિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અખંડમ મલ્લાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બોલો શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય. નબળી છે કચ્છની જય આવી નબળી ન હોય ભાઈ. ખબર પડવી જોઈએ બસ સ્ટેશન સુધી કે કાંઈક કથા છે. બોલો રામચંદ્ર ભગવાન કી. બહુ સરસ. વ્યાસપીઠ ઉપર વિરાજમાન જેમને મારા મોટા ભાઈ ગણું છું એવા ડૉક્ટર મહાદેવ પ્રસાદભાઈ મહેતાના ચરણોમાં મારા કોટી કોટી વંદન. પૂજ્ય મારા ગુરુ બ્રહ્મલીન થયા ત્યારે જેમના હાથમાં મારો હાથ સોંપીને ગયા છે એવા મારા વડીલ પૂજ્ય કિશોરદાસજી સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. જે કથાને આનંદમય બનાવે છે, કારણ કે ભગવાનનું સ્વરૂપ આનંદ છે. હમણાં જ ભાઈશ્રી કીધું કે ભગવાન પણ સંગીતના પ્રેમી હતા. એવા અમારા જનક બાપુથી લઈને બધા સંગીતવાળા ભાઈઓને મારા કોટી કોટી વંદન. પૂજ્ય ભૂદેવો અને જેમને આપણા ઉપર જેને કૃપા કરી છે. એક વસ્તુ નક્કી છે
હાથીને પાડવો એ અઘરો છે. હાથીને પાડવો અઘરો છે. અને હાથીની સવારી કરવી એટલી આનંદમય હોય છે, જેને કરી છે એને ખબર છે. મહાદેવ પ્રસાદભાઈને 1 મહિના અહીંયા કચ્છમાં લઈ આવવા સહેલું નથી હો સાહેબ. કૃપા, હરી કૃપા થાય ને તો આ ભાઈ આપણને 1 મહિનો આપે સાહેબ. અને આ દાદા ભૂલજી દાદા સાહેબ 1 વર્ષ પહેલા જ્યારે કથા કરી આપણે સમાજવાડીમાં, ભાઈ એમને મને એક બહુ ચર્ચા સારી કરી મારી સાથે. એટલે મેં એમને પૂછ્યું, આ સંજયભાઈને બંને આવ્યા, અમે બધા ચર્ચા, કારણ કે બહુ નાના મોટા સાથે થયા છીએ. મેં એમને પૂછ્યું, મેં કીધું દાદા મહાદેવ પ્રસાદભાઈની પસંદગી ક્યાંથી થઈ એ કહો પહેલા એમ. ત્યારે એમના આંખમાંથી અશ્રુ હતા. એ કે અમારા સમયમાં અમને આ મોબાઈલમાં સાંભળવા ન મળતું, પણ મેં ખૂબ કથાકારોને સાંભળ્યા એમ. અને જેને ભગવાનના નામની સાચી ભૂખ છે, જેને આજે કોઈકને લાડવાની ભૂખ હોય, કોઈકને પૂરીની ભૂખ હોય, કોઈકને આઈસ્ક્રીમની ભૂખ હોય, પણ આ ભોલજી દાદાને ભગવાનના નામની ભૂખ છે, એટલે આ મહાદેવ પ્રસાદભાઈની પસંદગી કરી એમને. વક્તા કોઈ વખાણ નથી કરવા, પણ વાસ્તવિકતા વર્ણવાનો મારો થોડોક સ્વભાવ છે. અને કદાચ ઘણી બધી જગ્યાએ કંઈક થતું હોય, કોઈકને આમ લાગે, કોઈક આમ લાગે, પણ ગુરુ બાપુ કહેતા કે અરીસાની અંદર તમે ઊભા રહ્યો ને તમારું મોઢું દેખાય એવું જીવન જીવો, અને એવી જ રીતે સમાજની સામે ઊભા રહેશો તો જ તમારા જીવનું કલ્યાણ થશે. કાલની કથા આવવાની છે, ઝાંખી થઈ ગઈ છે. સાંખ્ય દર્શન કાલે પ્રારંભ થશે. સાહેબ, એક દીકરો માને ઉપદેશ આપે, આ આપણા શાસ્ત્રની મોટી મહાનતા છે કે એક દીકરો માને. અને માની મૂંઝવણ કેવી કે બેટા તારા બાપ સાથેનું બહુ બધું વૈભવ મેં ભોગવ્યું. સાહેબ, વૈભવ એટલે કાલે મહાદેવભાઈ આપને સમજાવશે સાહેબ, બધી એક સનાતન શું નથી આપી શકતું એમ. એક વસ્તુની શોધ સનાતને કરી છે. કાલે તમને વિમાનની શોધ બતાવશે ભાઈ કે એ સનાતનનું પહેલું વિમાન આ કરદમ ઋષિના માધ્યમથી ઉદ્ભવ્યું છે એમ. અને કેટલો વૈભવ. આજે માણસો એમ કહે છે કે મોટા મોટા જેટ આવે છે, એની અંદર આ સુવિધા હોય, આ સુવિધા હોય. સાહેબ, કરદમ ઋષિના વિમાનની અંદર જે સુવિધાનું વર્ણન એ કાલે ભાઈશ્રી કરશે, એનો અદ્ભુત તમે જોજો તો ખરા કે એ વિમાનમાં શું હતું. આપણા ઋષિ મુનિઓ આપણું સનાતન શું આપે છે આપણને. અને એક માની મૂંઝવણ કાલે દીકરો દૂર કરશે હો. એટલું જ કહેશે કે માં મારું. અને બહુ સારો શ્લોક આવશે સાહેબ કાલે. મને નાનકડી એક ઝલક આપી દો એટલે કોઈકને ભૂખ લાગી હોય ને તો એ જેમ ચાતક પક્ષી વરસાદની એક બૂંદ માટે રાહ જોવે છે, એમ કાલની કથાની આપણને રાહ જોવી પડશે. મને એવમ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. જે મન તમને ને મને બંધન કરે છે એ જ મન તમને ને મને મુક્તિ આપી શકે છે. તાળું જે છે એની ચાવી એક હોય કે બે? બહેનોને પ્રશ્ન છે મારો. માતાજીઓ, તાળું હોય એની ચાવી એક કે બે હોય છે? બંધ કરવાની જુદી અને ખોલવાની જુદી હોય. અડધો આંટો ખોલીએ તો તાળું ખુલી જાય ને, અને અડધો આંટો બંધ કરીએ એટલે તાળું બંધ થઈ જાય. આ મન પણ ઈ જ છે સાહેબ. એ કાલ બહુ સરસ રીતે મને, કારણ કે હું જો એક વસ્તુ સ્પષ્ટ કરી દઉં, હું કોઈ વક્તા નથી બહુ. હું તો આવા મારા ગુરુના ચરણનો અને આવા ભાઈઓનો દાસ છું. થોડું જ હજુ કાંઈક ભગવાનના કાલાવાલા કરતા આવડે છે. સમય મળ્યો છે ને સાધી લેજો સાહેબ. સમય મારો સાંધજે વાલા, કરું હું તો કાલા. 1 મહિનો મળ્યો છે કચ્છવાસીઓને. અમારા તો કદાચ નસીબ નથી. અમને તો આજે અહીંયા ને કાલે અહીંયા સાહેબ. બહુ ઈચ્છા થાય છે. વરલી દૂર નથી અહીંયાથી, પણ નીકળી નથી શકાતું. એક કંઈક ને કંઈક લાગેલું હોય છે સાહેબ. મને 5 દિવસથી કહે છે, ભાઈ ક્યારે આવો છો, ક્યારે આવો છો, ક્યારે આવો છો. કાલ રાત્રે જ આશ્રમે પહોંચ્યા ને એટલે મેં કીધું કાલના પ્રસંગમાં હાજરી આપીને કાલ ચોક્કસ ગમે તેમ કરીને એમ. ઈચ્છા ખૂબ હોય કે મહાદેવભાઈ કચ્છમાં હોય અને 1 મહિનો હોય તો કમસે કમ 5-8 દિવસ તો એમના અહીંયા કને
કાનને પવિત્ર કરી લઈએ. સાહેબ વક્તા નહીં મળે કોઈનો. મેં કીધું ને કે મને વખાણ કરતા નથી આવડતા, પણ વાસ્તવિકતા વર્ણું છું. ભાગ્યનો ઉદય થયો છે અને ભુલજી દાદા અને સંજયભાઈ આખો પરિવાર 1 મહિના માટે નિમિત્ત માત્ર બન્યા છે. એમને અભિમાન નથી, મને ખબર છે, કારણ કે અભિમાની માણસ સામે પોતાનો પ્રભાવ બતાવી દે. એમ જ્યાં કને નિર્ણતા છે, જ્યાં કને પ્રેમ છે, જ્યાં ભાવ છે, ત્યાં જ આવા ભાવો ઉદ્ભવે. માત્ર મનને મનાવવા માટે તેની કથામાં ન આવજો. એનું કારણ તમને કાલે કહેશે કે આ મન શું કરી શકે છે. માને કપિલ ભગવાન આના ઉપર બહુ બધું સાંખ્ય શાસ્ત્રના એક શ્લોક માનવના જીવનના કલ્યાણ માટે છે. જેમ નીતિ બતાવી ને અટાણે વિદુર નીતિ, ચાણક્ય નીતિ, આ બધી એમ સાંખ્ય શાસ્ત્ર સમજવું જરૂરી છે. સમજ્યા પછી પણ એને જીવનમાં ઉતારીએ તો આ તાળા જેવું તાલ છે. એક તાળું આમ આંટી મારશો ને તો મન એમાં ફસાશે અને એની મન તમને ને મને પરમાત્માની બાજુ વાળશું ને તો એમાંથી તમને ને મને મુક્ત પણ કરશે. એટલે અવસર મળ્યો છે, સમયને ધ્યાનમાં લેતા કેવલ ને કેવલ એટલું જ કહીશ કે આ કથા આપણા ભાગ્યનો ઉદય થયો છે ત્યારે આપને મળી છે. આપણે આપણા ભાગ્યનો ઉદય સાધી લઈએ. અને આ ભુલજી બાપા હજી કહીએ કે બાપા તમારું આયુષ્ય વધે, આવી કથા તમે અમને કરાવતા રહેવા. આવા શ્રોતાઓ અને આવા હું તો કહું આયોજકો મળી જાય ને તો કેટલા જીવોનું કલ્યાણ થાય છે. માત્ર ને માત્ર આપ અહીંયા પધારો છો ને કથાનું લક્ષ્ય રાખજો. હજી બીજી વારંવાર તમને કહું છું કે આવો અવસર નહીં મળે સાહેબ. એ 7 દિવસની કથા આમને મહિનામાં કરવી છે. એટલે વિચારી લેજો કે એમની પાસે કેટલો ભંડાર છે, કેટલો અભ્યાસ છે. કાલે એમને કીધું હતું, કાલ કે પરમ દિવસે, કે મને મેચ રમવાનો ટાઈમ નથી, મને ટીવી જોવાનો ટાઈમ નથી, મારી પાસે મોબાઈલ ઉપયોગ કરવાનો ટાઈમ નથી. સાહેબ એમની એક પલ શાસ્ત્ર સાથે જાય. અરે રાત્રે એમનું એ રાત્રે સૂવે છે ને તો બાજુમાં ભાગવત લઈને, વેદ લઈને સૂવે છે આ માણસ. આ એમ જ નથી નીકળતું એમ. એટલે કીધું ને કે વખાણ નહીં પણ વાસ્તવિકતા વર્ણો છો. મારા ભાઈને ખૂબ ખૂબ હૃદયથી હું એમના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. આપ સૌ ભાગ્યશાળી છો. વારાઘડી કહું છું કે આવા ભાગ્યનો ઉદય થયો છે. પરિવારનો તો છે, પણ જે અહીંયા આવી જાય છે 1 મહિનો શાંતિથી ભાઈને સાંભળશો ને તો એમાંથી થોડુંક પણ જો શ્રવણ થઈ ગયું ને તો સાહેબ એક તાળાની આંટી ખુલી ગઈ તો સીધો લાલો દેખાશે. બાકી આમ થઈ ગઈ તો પછી જય સિયારામ. અસ્તુ. જય સિયારામ. ધન્યવાદ. હું વિનંતી કરું પૂજ્ય શ્રી નિર્મલજી મહારાજને કે તેઓ અહીં આવી અને પ્રસંગોચિત આશીર્વચન આપે. શ્રી નિર્મલજી મહારાજ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. નિધયે સર્વવિદ્યાનાં ભીષજે ભવરોગિણાં ગુરવે સર્વલોકાનાં દક્ષિણામૂર્તયે નમઃ. નમો દેવ્યೈ મહાદેવ્યೈ શિવાયૈ સતતં નમઃ. નમઃ પ્રકૃત્યૈ ભદ્રાયૈ નિયતા પ્રણતાસ્મતામ. ભગવાનની શબ્દમય મૂર્તિ, વાંગમય સ્વરૂપ ભાગવતજીના ચરણોમાં વંદન. એ જ શબ્દ મૂર્તિને આપણી સૌની સમક્ષ સુંદર રીતે જે કથાનું રસપાન કરાવી રહ્યા છે એવા જ્ઞાન મૂર્તિ અને અધિકારી, સાચા ભાગવતજીના અધિકારી વક્તા એવા પૂજ્ય મહાદેવ પ્રસાદજી મહેતાજીના ચરણોમાં વંદન. ઉપસ્થિત સર્વે ભૂદેવો, સંતો, મહંતો, સંગીત વૃંદ તેમજ ભક્તિમતી માતાઓ, બહેનો તથા ભાઈઓ. ભુલજી દાદાએ 1 મહિના માટે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે. એમાં મહાત્મ્યમાં લખેલું છે, જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. એટલે 7 દિવસની કથા હોય ત્યારે પણ આપણે કહેતા હોઈએ કે જન્મો જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે આપણને શ્રીમદ ભાગવતની પ્રાપ્તિ થતી હોય. પણ આપણને સતતને માટે 1 મહિના માટે 7 દિવસમાં તો મુખ્ય ચરિત્ર જે હોય એ જ ગવાતા હોય, પણ
અહીંયા ભાગવતજીના વિશેષ રીતે શ્લોકો ગવાય છે, આપણે સૌ જોઈએ છીએ. તો શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા નિત્યમ ભાગવતોદ્ભવમ, એક શ્લોક કે અડધો શ્લોક પણ જો ભાગવતજીનો નિત્યની માટે ગવાઈ જાય તો આપણને હજારો યજ્ઞનું અને ગૌદાનનું પુણ્ય મળતું હોય છે. તો આપણે સૌ પણ ભાગ્યશાળી છીએ. અને સાથે 1 મહિના સુધી આપણને શ્રવણ ભક્તિ કરવાનો દિવ્ય અવસર પ્રાપ્ત થયો છે. કારણ કે આજે જ 5 જે મુક્તિની વાત આવી, સાલોક્ય, સામીપ્ય, સાષ્ટી, સારૂપ્ય અને સાયુજ્ય, તો 4 પ્રકારની મુક્તિ તો સૌનકાદિક ઋષિ જય વિજય પાસે હતું, પણ એમની પાસે સાયુજ્યતા પ્રાપ્ત નથી. તો ભાગવતજીમાં જ મહાત્મ્યમાં આવે છે કે કલૌ તો કેવલા ભક્તિર બ્રહ્મ સાયુજ્ય કારણી. કલિયુગની અંદર માત્ર ભક્તિ જ એક એવી વસ્તુ છે કે જે બ્રહ્મનું સાયુજ્ય પ્રાપ્ત કરાવે અથવા આપણને સાયુજ્ય મુક્તિની પ્રાપ્તિ કરાવે. તો આપણે સૌ 1 મહિના સુધી ભાગવતજીનો આ રસ છે આપણા કાન દ્વારા હૃદયની અંદર પધરાવવાનો છે. કારણ કે ગોસ્વામી તુલસીદાસજી મહારાજ પણ કહે કે જીન હરિકથા સુનઈ નહીં કાના, શ્રવણ રંધ્ર અહી ભવન સમાના. જેને પરમાત્માના દિવ્ય ચરિત્રો છે એ સાંભળ્યા નથી, શ્રવણ નથી કર્યા, એના કાન છે, કાન નથી પણ સર્પને રહેવાના દર છે. તો આપણા કાન છે સર્પને રહેવાના દર ન બને અને પરમાત્માની કથા આપણા કર્ણરંધ્ર દ્વારા પ્રવેશ થાય એવી પ્રાર્થના કરીએ. અને વિશેષમાં અધિકારિક વક્તા એટલા માટે કે આજે જેમને જે મહાદેવભાઈએ વાત કરી કે ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ, અને એ આ જન્મમાં જ આપણને ક્યારે ફળ આપે કે સાતત્ય હોય, સતત એની સાથે આપણે જોડાયેલા હોઈએ તો જ આપણને કર્મ ફળ આપે. ત્યારે અત્યારે આટલી બધી કથાઓ થાય છે ત્યારે મને એમ થાય છે કે એમનું વાંચન પ્રત્યેનું અને ગુરુની સેવા પ્રત્યેનું જે સાતત્ય હશે એના કારણે અત્યારે એમની સતત કથાઓ, જે વર્ષમાં 40 થી 45 કથાઓ થતી હોય. અમે બિલખા જ્યારે અભ્યાસ કરતા ત્યારે જુનાગઢથી બિલખા આવવાનું થયું ત્યારે પણ એ બસની અંદર અમે સાથે આવ્યા તો બસમાં પણ સતત વાંચતા હોય, યાત્રા કરતા હોય, મિત્રોની સાથે ક્યાંય જવાનું થતું હોય 50 કિલોમીટર 100 કિલોમીટર, તો સતત એમનું જે વાંચન છે અથવા તો વિદ્યાર્થી કાળમાં પણ અવસ્થામાં 10 કલાક 12 કલાકનું જે સતત વાંચન હોય એના કારણે આજે આ પદવી પ્રાપ્ત થતી હોય છે. તો એમના પાછળનું જે ભોગ છે એ આપણને દેખાતો નથી હોતો, માત્ર એક આપણને સ્ટેજ દેખાતું હોય છે, પણ એમના પાછળ જે એમની મહેનત કરેલી છે એમને. અને હું તો અહીંથી આપના માતા પિતાશ્રીને અને એમને સૌને પણ વંદન કરું. ઉપસ્થિત આપ સૌના ચરણોમાં હૃદયની અંદર બિરાજમાન ભગવાન શ્રી બાલકૃષ્ણને વંદન કરી માણીવારી વિરમું છું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. આરતી માટે ચંદે પરિવારના તમામ સભ્યો અહીં આવી જશે. ભાગવત ભગવાનની આરતી માટે ચંદે પરિવારને વિનંતી કે તેઓ વ્યાસપીઠ પાસે આવી અને આપણે આરતી લઈએ. હા, પહેલાં સંદીપભાઈની ઈચ્છા છે કે આપણે રાધે કિશોરી લઈ લઈએ, ત્યાર પછી આપણે ભાગવત ભગવાનની આરતી ઉતારશું. તો રાધે કિશોરી માટે બધા અહીં આવી અને આપણે જેમ રોજ રાધે કિશોરીના સંકીર્તનમાં સામેલ થઈએ છીએ એવી રીતે દરેકને સામેલ થવા વિનંતી. ત્યારબાદ આપણે શ્રીમદ ભાગવત ભગવાનની આરતી લેશું અને ઉપસ્થિત બહારગામથી આવેલા તમામ ભક્તો અને આમંત્રિતોએ કોઈએ પણ પ્રસાદ લીધા સિવાય જવાનું નથી એવી ચંદે પરિવારની વિનંતી છે. દયા કરો રાધે કિશોરી, દયા કરો શ્યામા લાડલી, દયા કરો શ્યામા લાડલી, દયા કરો, દયા કરો રાધે, 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 દયા કરો, શ્યામા લાડલી, દયા કરો રાધે કિશોરી, દયા કરો.
हमसे दीन ना कोई जग में, हमसे दीन न कोई जग में। बान दया की तनक ढरो, बान दया की तनक ढरो, बान दया की तनक ढरो। राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो। सदा ढरी दीनन पै श्यामा, सदा ढरी दीनन पै श्यामा। यह विश्वास जो मन ही खरो, यह विश्वास जो मन ही करो, यह विश्वास जो मन ही खरो। राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो। विषम विषय विष ज्वाल माल में, विषम विषय विष ज्वाल माल में। विविध ताप तापनि जुजरो, विविध ताप तापनि जुजरो, विविध ताप तापनि जुजरो। राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो। कब हूँ तो करुणा करोगी श्यामा, कब हूँ तो करुणा करोगी श्यामा। यही आस ते द्वार पर्यो, यही आस ते द्वार पर्यो, यही आस ते द्वार पर्यो। राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो, श्यामा लाडली दया करो। दया करो राधे दया करो, दया करो राधे दया करो, दया करो राधे दया करो। दया करो राधे दया करो। राधे किशोरी दया करो, राधे किशोरी दया करो। श्यामा लाडली दया करो, श्यामा लाडली दया करो। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम